પ્રસંગ મને બહુ યાદ આવે છે કે એક વખત ભગવાન કૃષ્ણ સિંહાસન ઉપર બિરાજમાન હતા અને ત્યારે રૂક્ષ્મણીજીએ એટલું કીધું, હે પ્રભુ, મારે તમને આજે એક પ્રશ્ન કરવો છે. અખિલ બ્રહ્માંડનો માલિક રૂક્ષ્મણીજીને પૂછે છે, બોલો ને, તમારો શું પ્રશ્ન છે? અને તે દિવસ રૂક્ષ્મણીજીએ એટલું કીધું, પ્રભુ, મારો પ્રશ્ન એ છે, હું તમને એ પૂછું છું કે આ જગતની માલિકા, તમને સૂર્યના નોતરા આવ્યા, તમને ચંદ્રના નોતરા આવ્યા, તમને ઇન્દ્રના નોતરા આવ્યા, ઘણી જગ્યાએ તમે જમવા ગયા, પણ એમાંથી તમને કઈ નારીના હાથનું ભોજન પ્રિય લાગ્યું? એ કઈ નારીના હાથનું ભોજન પ્રિય લાગ્યું? આ શબ્દ સાંભળતાની સાથે સ્ફટિકની માળા તૂટે ને એક એક મોતી ધરતી ઉપર પડે એમ દડ 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 આંસુડે ભગવાન કૃષ્ણ જેથી રડવા માંડ્યા. એ રડતા હતા અને રૂક્ષ્મણી ધ્રુજવા માંડ્યા. અખિલ બ્રહ્માંડના માલિકને પૂછવા માંડ્યા, હે પ્રભુ, હે મારા સ્વામીનાથ, હે મારા નાથ, આવી તો મારી કઈ ભૂલ થઈ છે કે તમને આંખમાં આંસુ આવ્યા અને તમને દુઃખ થયું? અને તે દિવસ ભગવાન કૃષ્ણએ એવો જવાબ આપ્યો કે હે દેવી, તે જે મને પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્નનો જે ઉત્તર આપો ને મારું કાળજું કંપે છે, મારા કાળજાની માલિપા ઘા લાગે છે. દેવી, મને સૂર્યના નોતરા આવ્યા, મને ચંદ્રના નોતરા આવ્યા, મને ઇન્દ્રના નોતરા આવ્યા, અખિલ બ્રહ્માંડની માલિપા ઘણી જગ્યાએ જમવા ગયો, પણ જેથી હોરઠ પંથકની માલિપા ગરવા ગિરનારની છાયામાં જુનાગઢથી જેથી એમ કહેવાય છે કે બિલખાનો માર્ગ પકડ્યો અને બિલખા ગામની માલિપા જે દિવસ હું જમવા ગયો ને, તેથી શેઠ સંગાળસાની પત્ની સંગાવતીએ જે મને ભોજન પીરસ્યું ને, એવું ભોજન આ જગતની કોઈ નારીએ મને નથી પીરસ્યું. સગાળસાની પત્નીએ જે મને ભોજન પીરસ્યું એવું આ જગતની કોઈ નારીએ મને ભોજન નથી પીરસ્યું. મહાપુરુષ એની એક વાત કરે છે, શું કહે છે? એ શેઠ સંગાળો સાધુને સેવે, વાણીઓ પાડે એ શેઠ સંગાળો સાધુને સેવે, વાણીઓ પાડે વ્રત રે બાયુ, વાણીઓ પાડે નમડા સાધુ અને રહ્યા ઉપવાસી ને તાગવાયા આવ્યા તરત કૃષ્ણ પોતે કોઢિયા થઈને આવ્યા રૂપ અતીતનું લઈને, એમ કૃષ્ણ પોતે કોઢિયા થઈને આવ્યા રૂપ અતીતનું લઈને. આકરા ઉપવાસ, સંતને સાધુને જમાડ્યા વિના એ ભારત વર્ષનો મહાપુરુષ જમતો નથી. એવા ઉપવાસની માલિપા 3.5 દિવસના ઉપવાસ થઈ ગયા. કોઈ ગામમાં સાધુ નથી આવતા, કોઈ સંત નથી આવતા. ત્યારે 3.5 દિવસ પછી કોઈ વ્યક્તિ દોડતો દોડતો ગયો ને સગાળસાને એટલું કીધું, શેઠ, ગામને જાપે એક સાધુ રૂખડિયો આવ્યો છે, જમાડવો હોય તો જાઓ. પણ જમાડવો હોય તો જાઓ ને સાધુનું નામ સાંભળતાની સાથે એમ કહેવાય છે કે જય કાળિયો ઠાકર સુદામાને મળવા માટે જેટલો અધીરો બન્યો, ડાબા પગની મોજડી જમણા પગમાં, જમણા પગની મોજડી ડાબા પગમાં કસોટો છૂટી જાય ને ગાંઠું વાળી લે, આવી રીતે દોડતા દોડતા દોનો દંપતી એ ગામને જાપે આવે છે. નદીને કાંઠે રૂખડિયો સાધુ બેઠો છે. એ રૂખડિયા સાધુને દંડવત પ્રણામ કરી અને કહે છે, બાપુ, તમે પધારો, મારે તમને જમાડવા છે, તમને પારણા કરાવવા છે. રૂખડિયા સાધુના શરીરમાં રક્તપિત્ત પર ઉપાસ હાલ્યા જતા હતા. આ ચિત્ર જોઈ અને એમ કહેવાય છે એ સગાળસા એ વિનંતી કરે છે, એમ કહેવાય છે કે આજીજી કરે છે, પ્રભુ, મારા ઘરે પધારો. અને તેથી સાધુએ એટલું કીધું હતું કે હું અહીં બેઠો એ બરાબર છે, મારે નથી આવવું. તો કે કેમ? તો કે હું ત્યાં નથી આવું એનું કારણ છે કે તું મને નહીં જમાડી છે. તો કે કેમ? કોઈ પણ ભોગે મારા ઘરેથી હું તને જમાડ્યા વિના નહીં જવા દઉં. અને સાચા સંતો હોય, સાચા મહાપુરુષો હોય ને, એ ડગતા નથી. એટલે તો સતી તોરોલે એક વાણીની માલિપા કીધું છે કે મોતીડા રણમાં હે ઓળાય, માથે પડે ઘણો કે રગા, એ ફૂટે તો ફટકિયા કેવાય, ખરાની તો ખરે ખબરું થાય. પ્રોફેસર જેવું જીવન પુંજાલાલ બાપુ સાહેબ, શું એને ઘટે? પ્રોફેસર જેવું જીવન કદાચ ધારત ને
તો બિલોરી કાચનો બંગલો બનાવી શકત, આજની જે ઓડી છે એનાથી પણ મોંઘી ગાડીમાં ફરી શકત, પણ એને એક તાર લાગ્યો કે આ બધું મિથિયા છે, પણ આ મળી જાય ને તો આનાથી કોઈ મહાન કે આનાથી કોઈ મોટી વસ્તુ નથી. એને એક પાકું થઈ ગયું, એક અંદરની લાગી ગઈ. એને ઘણા માણસો કહેતા છે કે પ્રોફેસરની નોકરી તમે મેકી દીધી, તમે આમાં પડી ગયા, તમને આ વિચારમાં પડી ગયા, આવડું બધું તમે પદ મૂકી દીધું, પણ એ કોઈ પણ માણસોની વાતમાં એમ કહેવાય છે ઊંડા ઉતર્યા વિના એની જે રાહ હતી ને એ રાહ એની ન મૂકી. અને હાથી આયલો જાતો હોય ને, કૂતરા તો ઘણા ભજતા હોય પણ હાથીની ચાલ ન બદલે. મોતીડા એરણમાં ઓરાય, માથે પડે ઘણ કેરા ઘા, ફૂટે ઈ તો ફટકિયા કહેવાય, ખરા ની તો ખરે ખબરું થાય. સગાડસા કહે છે હે પ્રભુ મારા ઘરે કોઈ પણ ભોગે હું તમને જમાડ્યા સિવાય નહીં જવા દઉં. પણ તો તૈયાર થઈ ગયા, પણ માં સંગાવતી રૂના ટોપલામાં બેસાડ્યા. અખિલ બ્રહ્માંડના માલિક આખા બ્રહ્માંડનો વજન મેકી દીધો એવી રીતે માં સંગાવતીના પગ ડગમગ 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 બિલખાના બજારની માલિપા ધરા ધ્રુજતી હતી. અને એ સાધુને પોતાના ઘરે લઈ આવી અને એનું સન્માન કેવું કરે છે, કવિ એનું વર્ણન કરે છે. એ જી સંગાવતી એ શરમ નામ ઉતલી દુને ન વડાવીને એ સંગાવતી એ શરણામૃત લીધું ને નવડાવીને પલંગ ઉપર એ પધરાવીને નાથ કીધા રે સનાથ ખંતે ભોજન ખીર ના કીધા અને પીરસી દીનાનાથ ને દીધા. સરસ મજાના અમૃત ભોજન ખીરના તૈયાર કરી રોટલી બનાવી અને સાધુને સામે પીરસે છે. લ્યો મહારાજ તમે જમો પછી અમે પારણા કરીએ. ખીર રોટલીનું નામ પડ્યું ત્યારે આ દેશના ભારત વર્ષના સાધુડા સંતોની સામે તેથી ઈ રૂખડીયો સાધુ એટલું બોલ્યો તો કે સગાડસા આ તે મને શું પીરસ્યું? બાપુ અમૃત ભોજન છે, ખીર રોટલીના ભોજન છે, તમે આરોગો પછી અમે પારણા કરીએ. અને તેથી સાધુ જવાબ આપે છે, શું કહે છે? એ જી ખીર રોટલી અમે જમતા નથી અન્નો રે અમે તો છીએ એ માસના ભોગી એમ બોલો કીર્તાર વાણિયા તારી વાતું થાય છે અને બાવો આંથી ભૂખ્યો જાય છે. એ વાણિયા તારી વાતું થાય છે અને બાવો આંથી ભૂખ્યો જાય છે. એક લોહીના ટીહાથી વાણિયાનો દીકરો થાર 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 કંપતો હોય ધ્રુતો આજ પોતાના ઘરે માસનો સવાલ આવ્યો. કસાઈ વાળેથી માંસ લઈ આવી એનું ભોજન તૈયાર કરે છે. અને ત્યારે એ સાધુ કહે છે કે આ શું? તો કે કસાઈ વાળેથી તાજું માંસ લઈ આવ્યો છે. તો આવું નથી ખાતો તો માટી તો અમે માણસની ખાઈએ પર માટીની ન પ્યાસ અગોર પંથી અમે કહેવાય ખેલ ખાંડાની ધાર. હે વાણિયા તારી વાતું થાય ને બાવો અહીંથી ભૂખ્યો જાય. બાપ જે જગ્યાએથી તું મને લઈ આવ્યો ને એ જગ્યાએ પાછો તું મને બેસાડી દે, મારે તારા ઘરનું નથી જમવું. તો બાપુ કયા માસની વાત કરો છો? માણસની માટીની વાત કરો છો? શેઠ સંગાડસા સંગાવતી હામી આંખોથી વાત કરી લીધી. માંગ્યું વેચાતું માણસ મળે નહીં, એ શેઠ કરે છે વિચાર. દોનો દંપતીએ પરિયાણ કર્યું કરવા ચેલિયાનો સહાર કે આપણો એક દીકરો છે ને એને મારી નાને ખવડાવી દે. એ દીકરાને મારી અને એનું માંસ જ્યાં દીધું અને ત્યારે સાધુએ કીધું કે આ શું છે? તો માણસનું છે. એમ તો હા. તો કે એનું મસ્તક ક્યાં? તો કે આ રહ્યું. એની ખાંડણીયામાં ખાંડો, સોળે શણગાર સજો, આંખમાંથી એક પણ અશ્રુ ન નીકળવું જોઈએ અને તમારા ચહેરાની કોઈ ભ્રકુટી ન બદલવી જોઈએ. એ ખાંડી અને એને જ્યાં દીધો ને ત્યારે શું કીધું કે તમારો કોઈ બીજો દીકરો હોય ને તો એનામાં એક કોળીઓ ખાય ને પછી હું જમું. તો કે હવે મારો તો દીકરો નથી. હે? તો કે કેમ? એક જ દીકરો? તો કે હા. તેથી ઈ સાધુ સગાડસાની સામે શું કહે છે ટૂંકમાં વાત કરું દો. હે સગાડસા, કારણ કે વાંજિયા ઘરનું જમતો નથી મારે એટલી અટક છે. એક બાળક તારું એ મારા ભેડું બેસે તો આ સાધુ જમી લે. હું છું બાવો જૂનો જતી
અને વાંધિયાનું જમતો નથી. હું છું બાવો જૂનો જતી અને વાંધિયાનું જમતો નથી. જ્યાં વાંધિયાનું નામ પડ્યું તો શેઠ સંગાડસા જે ભક્તિની ખાંડાની ધાર હતી ને આમ લથડે કે ન લથડે, લથડે કે ન લથડે. અને ત્યારે સગાડસા શેઠ શું કહે છે? સગાડસા કે યાદ પ્રગટો રે મારો. સગાડસા શું કહે છે? કે સગાડસા કે આજ પ્રગટા રે મારા પૂર્વ જન્મના પાપ. મારા કોઈ પૂર્વ જન્મના પાપ કર્યા છે કે આજ મારા ઘરે આવીને પ્રગટી ગયા છે? ગોત્ર માયરા કે મેં બ્રાહ્મણ સતાય પા. ગોત્ર માયરા કે મેં બ્રાહ્મણ સતાય પા. કે માયરા માને બાપ ડુંગરડે દાવ લગાડ્યો અને આ બાવે મારો ખેલ બગાડ્યો. એમ ડુંગરડે દાવ લગાડ્યો અને બાવે મારો ખેલ બગાડ્યો. આ બાવે મારો ખેલ બગાડી નાખ્યો. ગોત્ર માયરા, બ્રાહ્મણ માયરા. શું મેં આવો અપરાધ શું કર્યો છે? ખાંડાની દારૂ પરથી જ્યાં પગ લપચે તો ભારત વર્ષની આર્ય નારીની અર્ધાંગની આગળ આવી અને એટલું કહે છે કે હે શેઠ, આપને વાંધિયા કે પણ એ વાત ખોટી છે. તમને કદાચ ખબર નહીં હોય, તમને એક વાત યાદ કરાવો છે. એ જી વાંધિયા મેણું એ દોયલું રે મારે 5 મહિનાનો પ્રસંગ. હે શેઠ, સાધુડો ભલે કેતો હોય પણ મારા પેટની માલિપા 5 મહિનાનું ઓધાન છે. આપણે વાંધિયા ન કહેવાય. એ વાંધિયા મેણા દોયલા રે મારે 5 મહિનાનો પ્રસંગ. કે તો હું એને એ બાર કાઢું નહીતર જમી લેને જગદીશ. હું છું નારી સંગાવતી અને જૂઠું કોઈ દી બોલતી નથી. હું છું નારી સંગાવતી અને જૂઠું કોઈ દી બોલતી નથી. તે છતાં સાધુ હલે ને ચલે ને ડોલે ને બોલે. અને તેથી માં ભગવતી કોઈ એમ કહેવાય છે અસુરને સહારવા માટે કોઈ ખડગ હાથમાં લીધું હોય, ખડગે ખરખંડા અસુર તંડા ભૈબ રકુંડા ચામુંડા એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને સંગાવતી એમ કહેવાય છે કે કટાર ઉપાડી. કટાર ઉપાડી ત્યારે શું ઘટના ઘટી? કે સંગાવતી એ કટારિયું પાડી તો પ્રગટો દીનો નાથ. સંગાવતી જે કટાર ઉપાડી તો પ્રગટો દીનો નાથ. માગવું હોય તે એ માગી લ્યો, હું તમને દેવા માટે આવ્યો નાથ. હે મહાપુરુષો, જે માગવું હોય માગી લ્યો. અને તેથી આ મહાપુરુષે એટલું કીધું કે મારે કાંઈ જોતું નથી. અમારી ઉપર જે કઈ પાટા પાડ્યા ને આગળ કોઈ ઉપર પાટા પાડતા નહીં.